નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપણા દેશમાં ધીમે ધીમે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે અને આ છૂટાછેડાના પ્રમાણ વધવા સાથે ફેમિલી કોર્ટ દ્વારા જે ભરણ પોષણના ઓર્ડર કરવામાં આવે છે એ પણ ઘણી વખત વિસંગત હોય છે અને ઘણી વખત મહિલાઓની ડિમાન્ડ એટલી બધી હોય છે કે લગ્ન કરનાર યુવક અને તેનો પરિવાર જો વેચાઈ જાય બજારમાં તો પણ એ રકમ ભરપાઈ ન કરી શકે। આવા જ એક કિસ્સામાં મુંબઈની એક આઈઆઈટી પાસ મહિલાએ, જેણે MBA પણ કરેલું છે, એના લગ્ન જીવનના માત્ર 18 મહિનાની અંદર કોર્ટ પાસે ભરણ પોષણ પેટે ₹12 કરોડની માંગણી કરી કે એના પતિએ આ ચૂકવવી પડશે। 12 કરોડ રૂપિયા, BMW કાર અને મુંબઈમાં એક ફ્લેટ। મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો તો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગવઈએ એવું જણાવ્યું કે તમારી માંગણી અયોગ્ય છે। તમે આટલું ભણેલા ગણેલા છો, તમે બેંગ્લોર અથવા હૈદરાબાદમાં જાઓ તો તમને આઈટી કંપનીમાં નોકરી મળે એમ છે। તમને મહત્તમ રકમ ₹4 કરોડ સુધીની મળી શકે અથવા તો મુંબઈમાં એક ફ્લેટ મળી શકે, એનાથી વિશેષ કશું મળી શકે એમ નથી। અને ખાસ ટિપ્પણી કરી કે છૂટાછેડાના કેસમાં ભરણ પોષણમાં અને પ્રોપર્ટીમાં હિસ્સો માંગવાની ઘટનામાં પતિના પિતા દ્વારા જે સ્થાવર જંગમ મિલકતો ઊભી કરવામાં આવી હોય એમાં પુત્રવધુનો હક લાગતો નથી। ભરણ પોષણ મેળવવા માટે જંગે ચડેલી આ મહિલાને સુપ્રીમ કોર્ટે લપડાક મારી છે। આવા તો અસંખ્ય કિસ્સાઓ આપણી આસપાસમાં બને છે કે જેમાં મહિલાઓ મનગઢત રીતે ડિમાન્ડ કરતી હોય છે અને કોર્ટની કાર્યવાહીના માધ્યમથી મોટાભાગના કિસ્સાઓમાં આવી મહિલાઓ સફળ પણ રહેતી હોય છે। લાખો રૂપિયાનું ભરણ પોષણ માંગવું વર્ષે અને પછી કેસને લટકાવ્યા કરવો, છૂટાછેડા ન આપવા, બીજી રીતે માનસિક રીતે હેરાન કરવા, આ બધી જ ઘટનાઓ હવે આપણા દેશમાં ધીમે ધીમે વધી રહી છે। લગ્ન સંસ્થા ધીમે ધીમે કોલોપ્સ થઈ રહી છે, ભંગાણ થઈ રહ્યું છે લગ્ન સંસ્થાનું। સહેજ પણ સામાન્ય બાબતની અંદર પણ મામલો કોર્ટ સુધી અને પોલીસ સુધી પહોંચી જાય છે। કેટલાક કિસ્સાઓમાં એવું પણ સામે આવી રહ્યું છે કે મહિલાએ લગ્ન માત્ર ને માત્ર ભરણ પોષણની રકમ મેળવવા માટે જ કર્યા હતા। આ એક પ્રકારની લૂંટેરી દુલ્હનો જ છે જે આવું કાર્ય કરે છે। એને લૂંટેરી દુલ્હન પણ કહી શકાય કે એ તમારી સાથે ન રહેવા છતાં તમારી પત્ની તરીકેના તમામ હક મેળવે છે અને આ પ્રમાણે તમારા ખિસ્સા ખાલી કરે છે। જે પ્રમાણે કોર્ટોની અંદર આવા કિસ્સાઓ વધી રહ્યા છે એમાં આ મહિલાઓની તરફેણ કરતા અને ભરણ પોષણના કાયદાઓમાં પણ ફેરવિચારણા કરવાને અવકાશ છે। ઘણી બધા બાબતો એવી છે કે જે માત્ર ને માત્ર પુરુષ દોષિત હોય એ રીતે એના ઉપર થોપી દેવામાં આવે છે અને ભરણ પોષણની રકમો 6 આંકડામાં પણ વસૂલાવવામાં આવતી હોય એવી ઘટનાઓ પણ સામે આવે છે। સુપ્રીમ કોર્ટે જે પ્રમાણે આ કિસ્સામાં તાકીદ કરી છે મહિલાને, એને જોતા એવું લાગી રહ્યું છે કે આવી ભરણ પોષણની રકમ ચૂકવતા લોકોએ ઉપલી અદાલતોનો આશરો પણ લેવો જોઈએ અને ત્યાંથી મળે તો રાહત મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ। જે ઘટનાઓ સામે આવી રહી છે એ ચિંતાજનક છે અને મહિલા તરફી કાયદાઓનો ગેરઉપયોગ સતત થઈ રહ્યો છે। ઘરેલું હિંસાના કાયદાનો પણ સતત ગેરઉપયોગ થઈ રહ્યો છે। એમાં પણ ફેરવિચારણાને અવકાશ છે। ધન્યવાદ દર્શક મિત્રો। આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।